ઓડિશામાં આંગણવાડીના કામમાં કૌભાંડ મામલે સુરતના વેપારીની નકલી સહી કરી બોગસ ભાગીદારી ડીડ બનાવવાના દાવા સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ઓડિશા આંગણવાડી કૌભાંડમાં થોડા સમય પહેલા સીઆઈડી દ્વારા સુરતના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી, જેના વકીલ દ્વારા સુરતના જ કેટલાક શખ્સો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડી બનાવવાનો દાવો કરાયો છે। જે ભાગીદારી ડીડી બનાવવામાં આવ્યું હતું તેમાં શાશ્વત શાહના નામે સહી કરવામાં આવી હતી, તે પણ ખોટી હોવાનું એફએસએલમાં પુરાવાર થયું હોવાનું વકીલ વિલાસ પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। હવે આ મામલે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુરતના શાશ્વત શાહની ઓરિજિનલ કંપની ક્યુપ્રાઇટ ઇન્ફોટેક જે વર્ષ 2014થી કાર્યરત હતી તેના નામે જ બીજી ડુપ્લિકેટ કંપની ઊભી કરી ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનના કરોડો રૂપિયાના પેમેન્ટ હડપવાનો ખેલ ખેલાયો હોવાનો વિલાસ પાટીલ દ્વારા દાવો કરાયો છે। ડુપ્લિકેટ કંપનીનો જીએસટી નંબર આવે તે પહેલા જ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયાનો પણ દાવો કરાયો છે। વકીલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઓરિજિનલ કંપનીના એફસી બેંક ખાતામાં અંદાજે 10.67 કરોડ રૂપિયા જમા થયા, ત્યારે ડુપ્લિકેટ કંપનીના ભાગીદારોએ નાસિક ઇકોનોમિક વર્ગમાં ખોટી અરજી કરી આ રકમ ફ્રીઝ કરાવી દીધી હતી। આખા કેસનો પાયો એક સુધારાની ભાગીદારી ડીડી પર ટકેલો હતો, જેને આધારે શાશ્વત શાહની ધરપકડ કરવામાં આવી હતી। શાશ્વતે દાવો કર્યો હતો કે તે સમયે તે ઓડિશાના હતા અને સુરતમાં હાજર જ નહોતા। અંતે જૂને 2025માં સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં સાબિત થયું કે નોટરી રજિસ્ટરમાં કરવામાં આવેલી સહીઓ શાશ્વત શાહની નથી। આ રિપોર્ટ સાબિત કર્યું કે ખોટા દસ્તાવેજો બનાવીને તેમને ફસાવવામાં આવ્યા હતા। એફએસએલના રિપોર્ટ બાદ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે। વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે અમે શરૂઆતથી જ કહેવાતાવીએ છીએ કે જે ભાગીદારી ડીડી રજૂ કરવામાં આવી છે તે બોગસ છે। સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પણ પુષ્ટિ કરી છે કે નોટરી રજિસ્ટરમાં શાશ્વત શાહની સહીઓ નકલી છે। તેમ છતાં સીઆઈડી ક્રાઇમે કોઈ પણ પ્રાથમિક તપાસ વગર ઉતાવળે ધરપકડ કરી હતી। આ ધરપકડ પાત્ર ફરિયાદીને માનસિક રીતે તોડી પાડવા અને ઓડિશામાં થયેલી ફરિયાદો પાછી ખેંચવા માટે કરવામાં આવી હતી। પાટીલ છે મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે। મારા અસીલ શાશ્વતભાઈ શાહ જે છે એમની સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ થયો છે અને ફ્રોડ કરનાર વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધમાં પોલીસમાં અનેક અરજીઓ થઈ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ આખો સ્કેમ એવો છે કે ઓડિશા સરકારની અંદરમાં ટેન્ડરિંગ પ્રક્રિયા જે આંગણવાડીઓ રિનોવેશનનું છે, મારા અસીલ ટેન્ડરિંગની પ્રક્રિયા કરેલી હતી, એમનું ટેન્ડર મંજૂર થયેલું હતું અને એના 35 કરોડની આસપાસનું એ ટેન્ડર હતું અને 300-350 કરોડ એટલે આંગણવાડીનું આશરે ટેન્ડર આપવામાં આવેલું હતું। અને રિનોવેશનના ટેન્ડર દરમિયાનમાં જે અમારા અસીલની જે ફર્મ છે એ ફર્મના પૈસા બારોબાર એક બોગસ ફર્મ ઊભી કરવામાં આવે છે અને એ ફર્મમાં ટ્રાન્સફર થાય છે અને ઓડિશાના સરકારના અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે અને ગુજરાતના અનેક અધિકારીઓ અને આ ઉચ્ચ નેતાઓની લાગવક લગાવીને આ જે સામાવાળાઓ છે તમામ એ અમારા અસીલને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં દબાવીને ધમકાવીને ખોટા કેસમાં ફસાવીને એમને તમામ પ્રયાસો કર્યા અને મારા અસીલ જયારે ઓલરેડી ઓડિશા ખાતે બાય ફ્લાઇટ ગયા છે, બાય ફ્લાઇટ આવ્યા રેકોર્ડ પર બધા પુરાવા છે, એ સમય દરમિયાનમાં અહીંયા સુરતમાં એક બોગસ ડીડ બનાવવામાં આવે છે અને અમારા અસીલની ખોટી સહી નોટરી રૂબરૂમાં અને ખોટો અંગૂઠો કરવામાં આવેલો છે અને એ બાબતમાં જ્યારે આખી તપાસ કરીને અમારા અસીલને એરેસ્ટ કરીને તપાસ કરવામાં આવી અને ચાર્જશીટ કરવામાં આવી ત્યાર સુધી એફએસએલમાં ડોક્યુમેન્ટ મોકલેલા નહીં, પરંતુ અમે કોર્ટમાં અરજીઓ કરી અને આઈઓને અરજીઓ કરી તો ન છૂટકે છેલ્લે એમને એફએસએલમાં મોકલ્યું તો ગવર્મેન્ટ એફએસએલમાંથી પણ રિપોર્ટ આવી ગયો કે આ સહી મારા અસીલની નથી। આમાં 7 થી 8 લોકો છે અને એ લોકો મોટા રાજકીય પીઠબળ અને મોટા અધિકારીઓ સાથે જે આઈપીએસ છે રાજકુમાર પાંડિયન સાહેબ સીઆઈડી ક્રાઇમના, એમને આખું આ સૂત્ર સંચાલન અને બધું કરનાર એ દેખાય છે। અમારી એ જ માંગ છે કે ગુજરાતના ગૃહમંત્રી જે જુબાન આપી રહ્યા છે અને એમની પાસે પણ ફરિયાદ આપેલી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી દેશના, એમના તરફથી એટલી જ રિક્વેસ્ટ અને અપેક્ષા રાખીએ છીએ કે આ આપણા ગુજરાતના એક પ્રામાણિક વ્યાપારી અને યુથ છે અને એમને પ્રામાણિક રીતે કામ કર્યું છે અને એમની ફર્મના પૈસા બોગસ પેઢીઓએ લઈ લીધા છે અને રાજકીય આકારોના નામ બતાવીને લીધા છે, જેથી એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમની ધરપકડ થવી જોઈએ।